हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું થેપલા। આપણે પહેલા લીલી મેથી ઝીણી ઝીણી કટિંગ કરી લઈશું અને પછી કોથમરી પણ ઝીણી ઝીણી કટિંગ કરી લઈશું અને તેને સારા પાણીથી ધોઈ નાખશું। આપણે રફલી મરચાં પણ કટિંગ કરી લઈશું। એમાં એક મોટો આદુનો ટુકડો લીધો છે મેં અને 8-10 લસણની કળી લીધી છે અને મિક્સરમાં બધું ગ્રાઇન્ડ કરી લીધું છે। મોટા મેં 2 કપ ભરી અને ઘઉંનો લોટ લીધો છે અને આપણું જે પેસ્ટ તૈયાર થઈ છે તે બધી જ પેસ્ટ મેં આમાં લોટમાં ઉમેરી દીધી છે, જે મેં 3 મોટી ચમચી ભરી અને એમાં ઉમેરી છે। 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 સ્વાદ અનુસાર નમક અને 1 મોટી ચમચી ભરી અને મેં તલ લીધા છે અને આપણે મેથી અને કોથમરી જે આપણે ધોઈ હતી તે હવે બધી જ એમાં ઉમેરી દઈશું અને મેં એમાં 1.25 કપ ભરી અને પાણીથી લોટ બાંધી નાખ્યો છે અને આપણે પતલા અને મીડિયમ સાઇઝના થેપલા વણી લઈશું। એમાં આપણે તેલ મૂકી અને મીડિયમ સાઇઝના ગેસ ઉપર ધીમે ધીમે શેકી લઈશું। થેપલા સાથે સૂકી ભાજી અને રાયતા મરચાં મેં સર્વ કર્યા છે। તમને થેપલા સાથે શું ભાવે છે તે કમેન્ટમાં કહેજો।